ચલો આજે આપણે ધોરણ 7ની અંદર યુનિટ 1 આ જે કવિતા છે ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે યુનિટ 2ની અંદર સ્ટેપ બાય સ્ટેપ છે યુનિટ 2 એ જોઈશું. ત્યાં સુધી તમને હું કહી દઉં કે તમે તમારી જે ચોપડી છે એ ચોપડીની અંદર જ્યાં જે એક્ટિવિટી કરાઈ છે એ એક્ટિવિટી પુસ્તકની અંદર તમારે પેન્સિલથી લખવાની છે, જ્યારે નોટની અંદર પેનથી સારા અક્ષરે લખી અને વાંચી જવાની, જેથી કરી અને તમને વધારે ખબર પડે. તો ચલો હવે આપણે જોઈએ યુનિટ 2. યુનિટ 2નું નામ છે સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ બાય એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એટલે આપણે પગલાં પ્રમાણે એમ એક પછી એક એવી રીતે. એની અંદર આપણે જોઈએ તો એક્ટિવિટી 1, લિસન એન્ડ એક્ટ વર્ક ઇન ગ્રુપ. લિસન એટલે કે સાંભળો, એક્ટ એટલે એમ કરો, વર્ક ઇન ગ્રુપ કે સાંભળો એનું એવી રીતે એક્શન કરો, એવી રીતે કરો અને ગ્રુપની અંદર એટલે કે જૂથમાં કામ કરો. તો અહીંયા જુઓ કે આપણને એક થોડા ચિત્ર આપેલા છે 8. હવે એ શેના છે એ દરેક જણે એક વખત જોયું હોય તો તમને ખબર પડી જશે. શેનું છે આ ચિત્ર? તો એક કાગળનું છે જેને રેપ કર્યું છે, એટલે કે એને વાળી અને એની જે બોટ બનાવી છે, પેપર બોટ બનાવી છે. તો અહીં આપણને એનું ચિત્ર નીચે 8 નંબરનું જે છે એમની અંદર દેખાય છે. હવે જો અહીંયા શું લખેલું છે તો એ બનાવવા માટે થોડા સ્ટેપ બનાવ્યા છે કે આ વસ્તુ પછી સ્ટેપ બાય સ્ટેપ, એનો અર્થ થાય કે એક પછી એક તમે આવી રીતે પગલાં પ્રમાણે કરો. જોઈએ, ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. શું કહે છે કે ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, કે ચોરસ એક કાગળનો ટુકડો લો, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી અને આડો એ વચ્ચેથી આડો એને ફોલ્ડ કરો એટલે કે વાળો. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન એન, અને પછી એને પાછો એવી જ રીતે વાળવાનો છે, બરાબર, વર્ટિકલી. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર, અને પછી ચોરસ એક ટુકડો હોય, બરાબર, ચોરસની રીતે એવી રીતે તમને જોવા મળશે. નાવ ફોલ્ડ વન ઓફ ફ્લેપ્સ બેકવર્ડ, અને પછી એમાંનો એક જ ભાગ લઈ અને તમે પાછળની સાઈડ એને વાળો. ફોલ્ડ ધ રિમેઇન 3 ફ્લેપ્સ એઝ શોન, કે જેમ એક છે એ વાળેલો છે એવી રીતે બીજા જે ત્રીજા છે, બરાબર, અહીંયા 4 ભાગ દેખાશે, એમાં એક છે આ સાઈડ વાળવાનો છે, બીજા 3 છે એવી જ રીતે પાછળની સાઈડ વાળવાના છે. નાવ યુ ગેટ અ ટ્રાયંગલ, હવે કે તમને જોવા મળશે કે ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ તમને દેખાશે, બરાબર. તો આ ત્રિકોણ તમને દેખાય છે અહીંયા. હવે જો કે પીટ યોર ફિંગર ઇનસાઇડ, હવે આ જે ત્રિકોણ છે એની વચ્ચેનો જે આ છે એની અંદર શું કરવાનું છે? ફિંગર, તમારી આંગળી રાખો. ટ્રાયંગલ ટુ મેક અ કેપ, અને કેપ જેવું બને એવી રીતે તમે એને આંગળી રાખો. નાવ મેક 2 એન્ડ્સ ઓફ ધ કેપ મેટ, અને તમે બે જે કેપ જેવું બન્યું છે એને તમે ખેંચો. કેરફુલી પુલ ધ બેઝ, અને પછી એનો જે પાયો હોય એને ખેંચો. પુલ ધ ફ્લેપ આઉટવર્ડ, પ્રેસ ધેમ સાઇડ વે, અને પછી આ જે બે છે એ બે છેડાને તમે ધીરે રહીને ખેંચો. યોર બોટ ઇઝ રેડી, અને બંને આ ખેંચો એટલે તરત જ તમારી જે બોટ છે પેપર બોટ એ રેડી થઈ જશે. તો આ થઈ ગયું આપણું પેપર બોટ બનાવવા માટેની અહીંયા ઇન્સ્ટ્રક્શન હતું. સ્ટેપ બાય સ્ટેપ આપણને કીધું હતું એ પ્રમાણે અહીંયા જો વાક્ય આપેલા છે. તમે આ ઇઝી જ છે, તમે ઘરે પણ પેપર બોટ બનાવી શકો છો, બરાબર. ચોરસ કાગળ લઈ અને બનાવેલી જ હશે, તો ઘરે એક વખત ટ્રાય કરજો. ફક્ત આ જે ઇન્સ્ટ્રક્શન છે અંગ્રેજીમાં આપેલું છે એ વાંચજો. એક્ટિવિટી 2ની અંદર જોઈએ હોમમેડ હાઉસ ફ્લાય અને હનીબી ટ્રેપ, કે હવે બીજી વસ્તુ શું બનાવવા માટે અહીંયા આપેલી છે એક્ટિવિટી. તો એક્ટિવિટી 2ની અંદર હોમમેડ હાઉસ ફ્લાય એટલે કે આપણા ઘરની જે ઘરમાં રહેતી જે માખી હોય એની, અને હનીબી એટલે કે મધમાખી, કે સાદી જે માખી હોય એ અને મધમાખી એનું ટ્રેપ એટલે કે એને ફસાવવા માટેનું જે જાળ હોય એ બનાવવા માટેની અહીંયા થોડી રીત આપેલી છે આપણને. પહેલું છે કે મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ.
નેસ્ટી પેસ્ટનો અર્થ થાય કે આપણને જો ઓલા કહેવાય ને કે આપણને હેરાનગતિ કરનારા એમ. તો મોસ્કીટો એટલે કે મચ્છર અને માખી એ બંને એ આપણે હેરાનગતિવાળા પેસ્ટ એટલે કે જીવાત છે. ધે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. સ્પ્રેડ એટલે ફેલાવવું, કે તેઓ મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ નામના રોગ ફેલાવે છે. વી હેવ સ્વામ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટો ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. સ્વામ થાય એટલે કે આપણને હેરાન, આપણે એના ભોગ બનીએ છીએ, બરાબર. કે વિન્ટર અને મોન્સૂનમાં એટલે કે ચોમાસામાં અને શિયાળામાં આપણે આ જે માખી અને મચ્છર છે એના કરડવાનો ભોગ બનીએ છીએ. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કીટો. પરંતુ તે ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ એટલે કે અઘરું છે. શું અઘરું છે? તો ટુ કેચ, કે એને પકડવું. અ ફ્લાય એટલે કે એક મધમાખી અથવા તો મચ્છરને પકડવું ખૂબ અઘરું છે. સો વી બીકમ ધ વિક્ટીમ ઓફ બાઇટ્સ. વિક્ટીમ એટલે એનો ભોગ બનવું, બાઇટ્સ એટલે એના કરડવાનો, કે તેથી એને આપણે પકડી નથી શકતા. ટ્રાય કરીએ છીએ પણ એને પકડી શકતા નથી. એટલે શું કરીએ છીએ? આપણે એનો ભોગ, એના જે કરડવાનો ભોગ બનીએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. ઇન્સેક્ટિસાઇડનો મતલબ થાય કે જંતુનાશક દવાઓ, કે આપણે ઘણી બધી ઘરમાં જંતુનાશક દવાઓ જેમ કે ફિનાઇલ છે, પછી કાંઈ એવું કેરોસીન કે એવું લિક્વિડ યુઝ કરીએ, પછી ધૂપ કરીએ, તો એનાથી આપણે એવું બચવા માટેનો ટ્રાય કરીએ છીએ. ઇન્સેક્ટિસાઇડ એટલે થાય જંતુનાશક, કે જંતુનાશકનો ઉપયોગ કરીએ છીએ. બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે કે અસરકારક, કે જંતુનાશક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તે અસરકારક નીવડતા નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. કે આ રહ્યું તેનું ઇઝી એટલે કે સરળ ઉપાય. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટો. કે આપણે પ્રિપેર એટલે તૈયાર કરવું, કે આપણે તેને તેને પકડવા માટેનું જે જાળ છે એ બનાવીએ. એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટો. કિલ એટલે કે મારવું, અને આપણે માખી અને મચ્છરને મારી શકીએ છીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. કે તે સાદું અથવા તો સરળ જાળ છે. હવે જો આ જે સરળ જાળ કીધું છે એ અહીંયા બનાવવા માટેની અહીંયા થોડું ઇન્સ્ટ્રક્શન આપ્યું છે, સૂચન આપ્યા છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. કે આ વસ્તુ બનાવવા માટે અથવા કે આ ઝાડ બનાવવા માટે આપણને આટલી વસ્તુનો જરૂર પડશે. પહેલું છે એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. એમ્પ્ટી એટલે ખાલી, પ્લાસ્ટિક બોટલ એટલે કે પ્લાસ્ટિકની બાટલી, વોટર એટલે પાણી, કે પાણીની ખાલી પાણીની બાટલી જોશે. બીજું છે અ પેર ઓફ સીઝર, કે એક કાતર જોશે. સેલો ટેપ એન્ડ ગમ ટેપ, કે કાં તો સેલો ટેપ અથવા તો ગમ ટેપ એટલે ગુંદર પટ્ટી જોઈશે. ચોથું છે ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. પાણી અને ડિશ વોશિંગ એટલે કે આપણે જે વાસણ ઘસતા હોય એનું લિક્વિડ અને પાણી જોશે. પાંચમું ફૂડ આઇટમ અથવા તો તમે ફૂડ આઇટમ એટલે કે ખોરાકની જે વસ્તુઓ હોય, જેમ કે વેરી સ્મોલ પીસ ઓફ એપલ, કે નાનકડો સફરજનનો ટુકડો. 5 ગ્રામ ઓફ સુગર, કે 5 ગ્રામ જેટલી ખાંડ હોય. એન્ડ ફ્યુ ડ્રોપ ઓફ લેમન જ્યુસ, અને થોડા લેમન જ્યુસ એટલે કે લીંબુના ટીપા, લીંબુના રસના ટીપા. તો આટલી બધી વસ્તુ એની અંદર જોશે. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન એટલે કે અહીંયા જે સૂચન આપ્યું છે એને ફોલો એટલે અનુસરવું થાય, કે એને પ્રમાણે આ જે સૂચન આપ્યું છે એના પ્રમાણે અનુસરો. હવે જો તમને નીચે એક ચિત્ર આપેલું છે. આ ચિત્રની અંદર પ્લાસ્ટિકની બોટલ આપેલી છે અને એને આ રીતે કાપી અને બનાવવાનો અહીંયા પ્રયત્ન કરેલો છે. ટેક અ પ્લાસ્ટિક બોટલ કટ ઇન્ટુ 2 પીસ શોન ઇન અ પિક્ચર. કે પહેલાં એક બોટલ લો પ્લાસ્ટિકની અને એને કટ એટલે આવી રીતે એને કટ કરવાનું છે, કે પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે એટલે કે ચિત્રના બતાવ્યા પ્રમાણે એને કટ કરો. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. પહેલાં એનું જે રિમૂવ ધ કેપ એટલે કે એનું ઢાંકણું છે એને દૂર કરો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. અને નાનો જે ટુકડો હોય એને નીચેની તરફ, અપસાઇડ ડાઉન એટલે કે નીચેની તરફથી ઊંચે, એવી રીતે એને ઊંધો મૂકો.
પુટ ધ નેક પાર્ટ ઓફ હિઝ બોટલ, કે આવી રીતે જે ઊંધો ટુકડો છે આમ કર્યો અને નેક પાર્ટ એટલે કે અહીંયાનો એનો જે બીજો આગળનો ભાગ છે એ ઉપર રહે એવી રીતે એને ગોઠવો. અટેચ ધ ટુ પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર પીસ ઓફ ટેપ. બરાબર. અને પછી એને શું કરવાનું છે કે સ્ટેપલર અથવા તો કોઈ સેલો ટેપ હોય એનાથી એ પાર્ટ્સને અટેચ કરવાનું છે, જોડવાનું છે. પુટ ડ્રોપ ધ ફૂડ એન્ડ બોટમ ઓફ ધ બોટલ, કે પછી તમારે થોડા ખોરાકના જે ટુકડા છે એ તમારે બાટલીની નીચે મૂકવાના છે આવી રીતે. અવર એડવાઇઝ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી, કે આ જે અવર ડિવાઇસ એટલે કે સાધન, કે આપણું જે સાધન છે મોસ્કીટો ટ્રેપ એટલે કે મચ્છરનું ઝાડ એ તૈયાર છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ, અને પછી આને લટકાવો ક્યાં? તમારા ઘરની અંદર અથવા તો હાઉસ અથવા રૂમની અંદર તમે એને લટકાવો. તેથી કરીને શું થાય કે મચ્છર કે માખી એના તરફ ખોરાક જોઈ અને એના ઉપર બેસવા માટે આવે અને એનું જે લિક્વિડ હોય એ લિક્વિડ અથવા તો એની અંદર આવે લિક્વિડની અંદર એટલે શું થઈ જશે? બેસવાનો પ્રયત્ન કરશે અને પાણીની અંદરથી પછી ઉડવાનો પ્રયત્ન કરશે તો ઉડી શકશે નહીં. જો હાઉ ઇટ વર્ક્સ, કે તે કેવી રીતે કાર્ય કરે છે. તો સુગર વોટર, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અનધર ફૂડ આઇટમ વિલ અટેક ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટો, કે સુગર વોટર એટલે કે ખાંડનું પાણી છે, પછી ડિશ વોશિંગ એટલે કે વાસણ ધોવાનું લિક્વિડ છે, અને અધર ફૂડ આઇટમ અને કે બીજી ખોરાકની વસ્તુઓ છે એ માખી અને મચ્છરને અટ્રેક્ટ એટલે આકર્ષિત કરે છે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ, કે માખી અને મચ્છર હોય એ લોકો શું કરે છે? ટ્રેપ એટલે કે આ જાળની અંદર આવે છે. ધે વિલ ફોલ ઇનટુ ધ લિક્વિડ, અને તે આ લિક્વિડની અંદર એટલે કે આ પ્રવાહીની અંદર તેઓ ફોલ એટલે કે પડે છે. ધેર વિંગ્સ વિલ બી વેટ, અને તેમના જે પાંખો હોય એ વેટ થઈ જાય એટલે કે ભીની થઈ જાય છે. ધે વિલ નોટ એબલ ટુ ફ્લાય બેક, અને તે ફરીથી પાછા એ ઉડી શકતા નથી. અહીંયા જો નીચે પાછું આ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે ને નોટ્સ આપી છે કે ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટલ શુડ નોટ બી ધ મોર દેન 2 સેન્ટીમીટર. એટલે શું કીધું છે કે ડિસ્ટન્સ એટલે કે એનું જે ડિસ્ટન્સ હોય બરાબર એ બિટવીન અપસાઇડ ડાઉન એટલે કે આ જે નીચે રાખેલું છે બોટલનું ઊંધું જે ઢાંકણું છે એને ઊંધી કરી મૂકી છે એ અને લિક્વિડ છે એ બોટમથી એટલે બોટમ એટલે કે આ નીચેનો ભાગ છે એનાથી 2 સેમી જેટલું ઊંચું, 2 સેમી કરતાં વધારે ઊંચું હોવું જોઈએ નહીં. બરાબર. તો આ થઈ ગયું. તમે બી ઘરે પ્રયત્ન કરજો કે આવી રીતનું તમે બનાવી શકો. હવે જુઓ બીની અંદર જુઓ કે રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ, કે આ નીચે જે વાક્યો આપે છે એ આપેલા વાક્યો છે સાચા હોય એની આગળ ટી લખો, ખોટા હોય તો એને ફરીથી એને સુધારી અને સાચું વાક્ય બનાવો. તો આપણે જોઈએ કે મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર, કે આપણા કોમ્પ્યુટર એટલે હરીફ છે તો કાંઈ હરીફ એ નથી. બરાબર. એટલે અહીંયા ફોલ્સ આવશે. એવી રીતે મોસ્કીટોઝ પ્રિપેર એ સિમ્પલ ટ્રેપ ટુ કિલ અ મેન, માણસને મારી શકે છે? ના, એ માણસને મારી શકતા નથી, ફક્ત બીમાર પાડે છે. ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ, તો આ સાચું વાક્ય છે. 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ, 2 ભાગ છે અટેચ કરેલા હોય છે. પછી છે 5મું, યુઝ સીઝર ટુ કટ અ ફૂડ આઇટમ. બરાબર, કે ફૂડ આઇટમને કટ કરવા માટે સીઝરનો ઉપયોગ કરો, જે આપણે કરવાનું નથી. એટલે આ જે ખોટા વાક્યો છે એને તમારે અહીંયાથી જોઈ અને સુધારવાના છે. બરાબર. પછી સી જુઓ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન બ્રેકેટ, કે અહીંયા નીચે તમે બ્રેકેટની અંદર જે એટલે કે બ્રેકેટ એટલે કૌંસની અંદર જે શબ્દો આપ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે મહેશ પ્રિપેર્ડ અ મોસ્કીટો ટ્રેપ, હી ઇઝ ડિસ્ક્રાઇબ ધ સ્ટેપ્સ, કે મહેશ છે એ મોસ્કીટો માટેનો ટ્રેપ બનાવી રહ્યો છે. તે આ સ્ટેપ્સનો એટલે આ સ્ટેપનો ઉપયોગ કરી અને બનાવે છે. તો શું કહેશે કે આઈ ટુક અ બોટલ, આઈ રિમૂવ ધ
આઈ કટ ધ બોટલ વિથ સીઝર. બરાબર. તો આવી રીતે એક પહેલું વાક્ય કમ્પ્લીટ થઈ ગયું કે આઈ ટુક અ બોટલ, આઈ કટ ધ બોટલ વિથ સીઝર. બીજું છે જુઓ, આઈ ખાલી જગ્યા ધ કેપ. તો આઈ રિમૂવ ધ કેપ, ધેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. બીજું છે આઈ ખાલી જગ્યા બોથ, કે આઈ સ્ટીચ્ડ બોથ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ, માય ટ્રેપ વોઝ રેડી. બરાબર. તો આ જે છે ઇન્સ્ટ્રક્શન આપેલું હતું એના દ્વારા જ મેં અહીંયા શબ્દો તમને કીધા છે. બરાબર. એવી રીતે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. આની અંદર પેન્સિલથી અને તમારી નોટની અંદર પેનથી તમે આ લખી દેજો. ડીની અંદર જોઈએ, મેક અ ડિવાઇસ ટુ કેચ અ મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ, યોર ટીચર વિલ હેલ્પ યુ. કે તમારે તમારા ક્લાસની અંદર એ બનાવવાની છે અને તમારા શિક્ષક તમને મદદ કરશે. તો આ જે છે એ આપણે કરવાનું નથી. બરાબર. હવે એક્ટિવિટી 3 ની અંદર જોઈએ કે રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ ધ બટન. કે આ પ્રોસેસ એટલે આ કાર્ય જુઓ. શેનું કાર્ય છે? સ્ટિચિંગ બટન. કે બટન જે ટાંકવાનું હોય એના માટેની પ્રોસેસ એટલે પ્રક્રિયા જુઓ. તો આપણે જોઈએ થિંગ્સ રિક્વાયર્ડ એટલે કે એમાં જે જરૂરી વસ્તુ હોય એ. તો નીડલ એટલે કે સોય, થ્રેડ એટલે દોરો, બટન અને પીસ ઓફ ક્લોથ અને કાપડનો ટુકડો. આટલી વસ્તુ આપણે બનાવવા જોઈએ. હવે જો સ્ટેપ્સ લખેલા છે નીચે, સ્ટેપ્સ જોઈએ કે ટેક અ નીડલ, ટેક અ પીસ ઓફ થ્રેડ, કે એક સોય લો અને એક દોરાનો કટકો લો. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. કે નીડલનું જે કાણું હોય એ સોયનું કાણું હોય એની અંદર તમે દોરાને પરોવી દો. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ થ્રેડ એન્ડ મેક અ નોટ. કે બે જે દોરાના છેડા ગયા છે એ બંનેને ભેગા કરી એન્ડ નોટ એટલે ગાંઠ મારો. પુટ અ બટન એટ અ પ્રોપર પ્લેસ ઓફ ક્લોથ. કે એક બટન મૂકો પ્રોપર પ્લેસ એટલે કે સારી જે જગ્યાએ બટન ટાંકવાનું છે એ જગ્યાએ તમે કાપડના ટુકડા ઉપર એક બટન મૂકો. પીસ ધ નીડલ ફ્રોમ ધ બીનીથ ધ ક્લોથ. પર્સ એટલે કે સોયને અંદર કાપડની અંદરથી પરોવવું. કે સોયને તમે નીચેથી કપડાની અંદરથી તમે એને ઉપરની તરફ બટન હોય એના અંદરથી નાખો. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. કે મેચ ધ બટનનું જે કાણું હોય એની અંદર એને તમે મેચ કરો કે એની અંદર પ્રોપર વેમાં નીચેથી સોય ઉપર તરફ આવે. એન્ડ નીડલ પોઈન્ટ, ત્યાં તમારો નીડલ છે સોયનો જે પોઈન્ટ હોય તમે નાખો. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ. અને પછી એને ફૂલ લેન્થ એટલે કે એકદમ એને ખેંચો. પર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ. અને પછી જે સોય છે એને પાછું તમે જે બટનનું કાણું હોય એમાં થઈ અને નીચેથી પસાર કરો. પિયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 or 4 times. કે 2-3 વખત આવી જ રીતે તમે એને ઉપરથી લઈ અને એને પરવો અથવા તો સોયની અંદરથી સાંધો લો. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ. અને પછી 2-3 વખતે લઈ અને હવે જે સોય છે એ સોયને નીચેની તરફ જાય એવી રીતે એક વખત નાખો લો. ટાઈ અ નોટ બીનીથ ધ ક્લોથ. અને કપડાનો નીચેનો ભાગ છે જે બટનનો નીચેનો ભાગ છે ત્યાં એક ટાઈ એટલે બાંધવું, નોટ એટલે ગાંઠ અને ગાંઠ મારો. એન્ડ કટ ધ થ્રેડ. અને વધારાનો જે દોરો છે એને કટ કરી દો એટલે કે કાપી દો. બરાબર. તો આ થઈ ગયું આપણી એક્ટિવિટી 3, જેની અંદર બટન કઈ રીતે ટાંકવું એ છે તમે તમારી મમ્મીની મદદથી બટન ટાંકતા ઘરે શીખી જજો. બરાબર. આ જે ઇન્સ્ટ્રક્શન છે આ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરી અને એક બટન લઈ અને ટાંકવાનો પ્રયત્ન કરજો. ચોક્કસથી આવડી જ જશે. ઇઝી જ છે. બરાબર. જેથી કરીને બટન ટાંકતા પણ આવડી જશે અને આપણી એક્ટિવિટી થઈ જશે. બરાબર. તો આ એક્ટિવિટી તમે નોટમાં લખી દેજો અને એક્ટિવિટી ફરજિયાત કરજો જેથી કરીને બટન ટાંકતા પણ આવડી જાય. એક્ટિવિટી 4 આપણે જોઈએ રીડ ધ ડાયલોગ. કે આ જે ડાયલોગ છે સંવાદ છે એની વાંચો. મહેન વોન્ટ્સ ટુ ઓપન અકાઉન્ટ ઇન બેંક.
કે મહેશ એનું બેંકમાં ખાતું ખોલાવવા માંગે છે. હી ગોઝ ટુ ધ બેંક, તે બેંકમાં જાય છે. હી મીટ્સ ધ મેનેજર, તે મેનેજરને મળે છે. મહેશ સેઝ મે આઈ કમ ઇન સર, મહેશ શું કહે છે કે શું અંદર આવું સર. મેનેજર સેઝ યસ યુ મે, વોટ કેન આઈ ડુ ફોર યુ, મેનેજર શું કહે છે કે હા તમે ચોક્કસથી આવો, પણ હું તમારા માટે શું કરું. મહેશ સેઝ આઈ વોન્ટ ટુ ST અકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક, મહેશ શું કહે છે કે મારે તમારી બેંકની અંદર ખાતું ખોલાવવું છે. મેનેજર સેઝ ઓકે ધીસ ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, મેનેજર શું કહે છે ઓકે આ ફોર્મ લે, ટેક એટલે લેવું, કે આ ફોર્મ લે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ફિલ એટલે ભરવું, ડિટેલ એટલે બાબત, કે આ બધી બાબતો ભર. મહેશ સેઝ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ, મહેશે ફોર્મ તરત ભરી દે છે અને શું કહે છે કે મેં આ ફોર્મ ભરી દીધું. મેનેજર સેઝ નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ, હવે મેનેજર શું કહે છે કે હવે તારો જે ફોટો છે એ અહીંયા લગાવ અને સાઇન અને સહી કર. મહેશ સેઝ હિયર ઇટ ઇઝ, મહેશ કહે છે આ રહી તે. મેનેજર સેઝ હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ ડિપોઝિટ, મેનેજર શું કહે છે કે તું કેટલા પૈસા આ ખાતામાં નાખીશ અથવા તો કેટલા ખાતાથી તું ખોલાવીશ. મહેશ સેઝ 500, મહેશ શું કહે છે 500 રૂપિયા. મેનેજર સેઝ ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ કેશિયર, હી વિલ ગીવ યુ અ પાસબુક, હવે મેનેજર શું કહે છે ઓકે ગીવ એટલે કે આ ફોર્મ છે કે તું આ ફોર્મને આપ અને મની આપ કોને, કેશિયરને, એટલે કે ત્યાં જે બેસેલો જે કેશિયર હોય બેંકનું એ વ્યક્તિને તું આ તારું ફોર્મ અને પૈસા આપ. હી વિલ ગીવ યુ પાસબુક, બેંકની જે પાસબુક હોય એ તને આપશે. મહેશ સેઝ થેન્ક યુ સર, મહેશ શું કહે છે આભાર તમારો સાહેબ. હવે જો એક્ટિવિટી 5ની અંદર બેંકનું સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, એનું અહીંયા એક ફોર્મ આપેલું છે. તો આપણે પાના નંબર 18 સુધી કમ્પ્લીટ કર્યું, એટલે કે એક્ટિવિટી 4 સુધી જોયું. એક્ટિવિટી 5 આપણે કાલથી જોઈશું, બરાબર. તો ત્યાં સુધી આ જે એક્ટિવિટી છે એક્ટિવિટી તમે જોઈ લેજો અને તમે વાંચી લેજો અને જે લખવાની કીધી છે એ ફરજિયાત લખી લેજો. એક્ટિવિટી 4 સુધી આ ડાયલોગ સુધી કમ્પ્લીટ લખવાનું છે. એક્ટિવિટી 3 બી લખવાની છે, જે બટન ટાંકવાનું છે, બરાબર. આ જે એક્ટિવિટી 1 છે એ બી લખવાની છે. એક્ટિવિટી 2, આ એક્ટિવિટી 2 આખી છે ડી સુધી, એ બી લખવાની છે. એટલે કે એક્ટિવિટી 1, 2, 3, 4 એની અંદર દરેક વસ્તુ લખવાની છે જે આજે મેં ચલાવી છે એ બધી, બરાબર. નેક્સ્ટ લેક્ચરથી એક્ટિવિટી 5 જોઈશું.